જય માતાજી મિત્ર, સવાર પડી ગઈ છે ને 6:11 થી 7 આપણે ઉઠીને આવી ગયા ગાય આગળ. આજે આપણે જવાનું હતું માતાજીએ દહેસરા માતાજીના દર્શન કરવા. પણ દહેસરા જવાથી પહેલાં આપણું રોજનું જે કામ એ તો કરવું જ પડશે, ગાય મેળવા જવી જ પડશે. તો મિત્રો તમે જોઈ શકો છો સવારનું આપણા ઘરનું વાતાવરણ 7 વાગ્યાનું. તો પછી શું આપણે નીકળી ગયા ગાય મેળવા ગૌશાળાએ. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા ગૌશાળાને. હવે આપણે જઈશું ગૌશાળા અંદર. આપણે પહોંચી ગયા ગૌશાળા અંદર. હવે આપણે જવાનું છે ઘરે. આપણે પહોંચી ગયા ઘરેથી તૈયાર થઈને આપણે આવી ગયા ગાડી આગળ. ગાડી આવી ગઈ છે ને હવે આપણે જવાનું છે દહેસરા માતાજીના દર્શન કરવા. તો પાછા આપણે નીકળી ગયા દહેસરા જવા માટે. આપણે પહોંચી ગયા દહેસરા ને આપણે કરી દીધું માતાજીના દર્શન. હવે આપણે જવાનું છે બીજા મંદિરે. તો આ છે ભોજા મકવાણાનું મંદિર. આપણે અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા. તો ભોજા મકવાણાના દર્શન કરીને આપણે આવી ગયા રામબાઈમાં. આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા ભોજનાલયમાં ખાવા. રામબાઈમાંથી નીકળીને હવે આપણે જવાનું છે ચોટીલા. તો રસ્તાનો આનંદ લેતા લેતા આપણે જવા લાગ્યા ચોટીલા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ચોટીલા ને આપણે જવાનું છે હવે ચાય પીવા. પછી ચાય પીને આપણે ચડશું પગથિયા. તો આપણે આવી ગયા ચાય પીવાને હવે આપણે જવાનું છે પગથિયા ચડવા. તો પછી શું આપણે આગળ વધ્યા પગથિયા તરફ અને આપણે કરી દીધું પગથિયા ચડવાનું ચાલુ. આપણે લગભગ 500-600 પગથિયા ચડી ગયા છીએ. અહીંયાથી એવો કેવો વ્યૂ દેખાય છે ચોટીલાનો. આપણે પહોંચીએ મંદિર અંદર ને અહીંયા તો વિડીયો કોલમાં માતાજીના દર્શન થતા હતા. તો પછી શું આપણે કરી લીધા માતાજીના દર્શન. હવે આપણે જવાનું છે નીચે. પણ નીચે જવાથી પહેલાં અહીંયા ઘણા બધા મંદિર હતા. જો કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા આગળ. માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા નીચે. અહીંયા નકલી ઘોડા હતા. અહીંયા તો માણસોને ઉલ્લું બનાવે, ખોટા ઘોડા માથે બેહારે. ચોટીલાથી નીકળીને આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન. આપણે પહોંચી ગયા કટારીયા હનુમાન દાદાના દર્શન કરવા. હું દાદા દર્શન કરી તો મને રિટર્ન દેખાડ્યા ટોકરી. અને ટોકરી કહેવાય કે ટોકરો જરૂરથી કોમેન્ટ કરજો. તો આપણે કરી લીધા દાદાના દર્શન. હવે જવાનું છે ઘરે. તો ભલે મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સપોર્ટ કરો. ને આનો ફૂલ બ્લોગ કાલે આવી જશે. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.